આજે આપણે જોવાના છીએ એનએમએમએસ 2012નું પેપર સોલ્યુશન. જો તમે આ ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હવે પછી જેટલા પણ વિડીયો મૂકવામાં આવે એ તમને મળતા રહે. 1 થી 10 પ્રશ્નો શ્રેણીના હોય છે. એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન આપેલો છે 2, 4, 6 અને ત્યારબાદ કેટલા આવશે. તો અહીંયા આપણને ખબર છે કે 2 ને 2 4 થાય, 4 ને 2 6 થાય અને 6 ને 2 8 થાય. એટલે આ દરેક પદમાં 2 2 ઉમેરાય છે. હવે એના પછી 4, 9, 16 અને પછી કેટલા. તો આ શ્રેણીની અંદર દરેક પદ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ એટલે એ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, ત્યારબાદ 5નો વર્ગ 25 આવશે. જો હજી આગળ આપણે જોવું હોય તો 6નો વર્ગ 36 આવે, એના પછી 7નો વર્ગ 49 આવે, 8નો વર્ગ 64 આવે. હવે એના પછી ત્રીજા પ્રશ્નની અંદર 23 456, 23 45, પછી આપેલા છે 345. તો પછી કેટલા આવે તો એ આપણે જોઈએ. તો અહીંયા પહેલું જે પદ છે એમાંથી પાછળનું પદ કાઢી નાખવામાં આવ્યું છે, એટલે આગળ 4 અંકો વધશે, 2 3 4 5. હવે આગળનું પદ કાઢવાનું છે એટલે વધશે 345. હવે ફરી વખત પાછળથી એક પદ કાઢીએ એટલે આપણો જવાબ આવશે 34. હવે એના પછીનો પ્રશ્ન છે 1, 10, 11 ને પછી કેટલા. તો અહીંયા આપણે જોઈએ કે આ બે પદ વચ્ચે 9નું અંતર છે, આ બે પદ વચ્ચે 1નું અંતર છે. તો હવે પાછું 9નું અંતર આવે એટલે 11 ને 9 જવાબ આવશે આપણો 20. હવે અહીંયા પાંચમા પ્રશ્નમાં આપણે જોઈએ તો પાંચમા પ્રશ્નમાં 7 ના 14, 14 ના 21, તો 21 પછી કેટલા આવે. તો 7નો અવયવી છે. બીજી રીતે જોઈએ તો દરેક પદમાં 7 પ્લસ થાય છે. તો અહીંયા 21 ને 7 28 જવાબ આવે. હવે એના પછીનો પ્રશ્ન 12, 9, 6 અને પછી કેટલા. તો અહીં 12માંથી આપણે જોઈએ, 12માંથી આપણે -3 કરીએ તો 6, 12માંથી -3 કરીએ તો 9 વધે, 9માંથી ફરી વખત -3 કરીએ તો 6 વધે. હવે 6માંથી -3 કરીએ તો આપણને જવાબ મળશે 3. હવે એના પછી 4, 10, 15. હવે અહીંયા જોઈએ એ જ રીતે 4માં 10 કેમ થાય તો કે +6 કરવાથી, 10ના 15 કેમ થાય તો કે +5 કરવાથી. તો 15માં હવે +4 કરવાના, 6, 5, 4 એટલે 15માં 4 ઉમેરોથી આપણો જવાબ મળશે 19. હવે એની પછી 414, 525 અને 636. હવે અહીંયા આપણે જોઈએ તો પહેલું પદમાં બીજું પદ કઈ રીતના મળે તો કે ત્રણેય અંકોમાં 1 1 ઉમેરવાથી. અહીંયા પણ એ જ રીતે છે, 5 તો 6 થયા, 2 તો 3 થયા અને 5 તો 6 થયા. હવે 636માં 1 1 1 ઉમેરીએ દરેક અંકમાં તો 6ના 7 થશે, 3ના 4 થશે અને 6ના ફરી વખત 7 થશે. એટલે આપણો જવાબ આવશે 747. હવે એના પછીનો પ્રશ્ન છે 5, 15 ને 25. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક પદમાં 10 10 ઉમેરાય છે. 5ના 15, 15ના 25, 25ના 35. જો આનાથી આગળ હાલવું હોય તો હજી એના પછીનું પદ આવશે 45, પણ અહીંયા આપણો જવાબ છે 35. હવે એના પછીનો પ્રશ્ન છે 7, 9, 11. તો 7માં આપણે 2 ઉમેરીએ તો 9 થાય, 9માં ફરી વખત પાછા 2 ઉમેરીએ તો 11 થાય, 11માં +2 કરવાથી જવાબ આપણો આવશે 13. હવે એના પછીનો પ્રશ્ન છે મૂળાક્ષરનું જૂથ કોઈક નિયમ અનુસાર અલગ પડે છે, એ આપણે આમાં મેળવવાનું હોય છે. હવે પહેલો પ્રશ્ન જે છે RST, LMN, BCD અને EGH. તો આમાં આપણે જોઈએ RST ક્રમમાં છે, LMN છે એ ABCDના ક્રમમાં છે, BCD પણ ABCDના ક્રમમાં છે, EGH એ ક્રમમાં છે નહીં, કારણ કે EFGH એ રીતના ક્રમમાં આવે, એટલે આ આપણો જવાબ થશે. હવે એના પછી બીજો પ્રશ્ન MOPR, GI અને FD. હવે અહીંયા આપણે જોઈએ તો M પછી એક અક્ષર મૂકીને O લેવાનો, એટલે 2 અક્ષર લેવાના. P પછી Q મૂકીને R લેવાનો, એટલે કે વચ્ચેનું પદ નથી લેવાનું. G પછી H મૂકીને I લેવાનો છે, એટલે કે G અને I લેવાનો. જ્યારે આમાં એવું બનતું નથી. F પછી D આવે, એટલે આ અલગ પડે છે. હવે એના પછીનો પ્રશ્ન છે 13મો XYZ, UVW, IKJ અને CDE. ઉપર પહેલા પ્રશ્નમાં આપણે જોયું હતું એ જ રીતના આમાં છે. XYZ છે એ ક્રમમાં છે ABCDના, UVW પણ ક્રમમાં છે, CDE પણ ક્રમમાં છે, જ્યારે આ ક્રમમાં નથી. ક્રમમાં કઈ રીતના આવે IJK આવે, જ્યારે અહીંયા IKJ આપેલો છે.
હવે એના પછીનો પ્રશ્ન છે, આ પ્રશ્ન પણ એમ જ છે, AB છે એ ABCDના ક્રમમાં છે, DE છે એ પણ ABCDના ક્રમમાં છે, KL પણ ABCDના ક્રમમાં છે, K પછી L આવે, A પછી B આવે, D પછી E આવે, જ્યારે અહીંયા H પછી I આવવો જોઈએ એની જગ્યાએ J છે, એટલે આપણું જવાબ છે. આપણે અલગ પડતું પદ ગોતવાનું છે. હવે 15મો છે એવી રીતના, પણ ABCDના ઉલટા ક્રમમાં. અહીંયા ZYX એટલે કે ઊંધેથી આપણે જોઈએ તો XYZ એ ABCDના ક્રમમાં છે. આને ઊંધેથી જોઈએ ABC એ પણ ABCDના ક્રમમાં છે. પછી આને જોઈએ JHIJ એ પણ ABCDના ક્રમમાં છે, જ્યારે DEF આ ABCDના ક્રમમાં નથી. હવે અહીંયા 16મો પ્રશ્ન છે, એમાં આપણે જોઈએ તો 2 વખત A અને એના પછીનો જે ક્રમ આવતો હોય B, ત્યારબાદ 2 વખત B અને પછી C, પછી અહીં 2 વખત C અને D. આ એક અલગ પડે છે કારણ કે 2 વખત D પછી E આવવો જોઈએ, જ્યારે અહીંયા F આપેલો છે, એટલે આપણો અલગ પડતો પદ આ છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે, એના પછીના પ્રશ્નમાં પહેલો ને છેલ્લો કેપિટલ, પહેલો ને છેલ્લો કેપિટલ, જ્યારે વચ્ચેનો સ્મોલ, જ્યારે આ પદ અલગ પડે છે, ત્રણેય સ્મોલ છે. હવે એના પછી હવે 18મા પ્રશ્નમાં જોઈએ તો ZABC, YABC, XABC. તો અહીંયા હવે આવવું જોઈએ WABC, જ્યારે અહીંયા VABC આપેલું છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો એના પછીના પ્રશ્નમાં જો જે કેપિટલ લેટર આપેલો છે એની બાજુમાં સ્મોલ લેટર, અહીંયા પણ જે કેપિટલ લેટર આપ્યો છે G એની બાજુમાં સ્મોલ g આપેલો છે. અહીંયા પણ I કેપિટલ અને I સ્મોલ, જ્યારે અહીંયા B કેપિટલ છે અને D સ્મોલ આપ્યો છે, એટલે આપણું અલગ પડતું જૂથ આ છે. હવે એના પછીનો પ્રશ્ન છે STU, NLM, PQR ને GHI. આ ABCDના ક્રમમાં છે, આ પણ ABCDના ક્રમમાં છે, આ પણ ABCDના ક્રમમાં છે, જ્યારે આ ABCDના ક્રમમાં નથી. ખરેખર L, M અને N આવવું જોઈએ, જ્યારે અહીંયા NLM આપેલું છે, એટલે આ આપણું અલગ પડે છે. હવે એના પછી 21 થી 30 પ્રશ્નો છે, સમસંબંધ પર આધારિત છે. એટલે તમને પહેલાં એક જૂથ આપેલું હોય, એની ઉપરથી તમારે બીજા જૂથનો જવાબ ગોતવાનો હોય. એટલે તમારે પહેલું જે જૂથ આપ્યું એમાં આપણે એનો તાર્કિક સંબંધ વિચારી લેવાનો કે આ કઈ રીતે આવે છે. એ જ રીતના બીજા જૂથને આપણે ગોઠવવાનું હોય છે. એટલે આપણે આ પહેલો પ્રશ્ન જોઈએ તો BOY છે એનું YOB થઈ જાય છે. એટલે ઉલટું કરી નાખવાનું છે ને સ્મોલ કરી નાખવાનું છે. તો ટોયને આપણે ઉલટું કરીને સ્મોલ કરીએ તો Y પહેલાં આવશે, O આવશે અને પછી T આવશે. એટલે આપણો જવાબ થશે YOT. હવે એના પછી 22મો છે, એમાં નોટ છે, એમાં N છે એ પહેલા અક્ષર જ રાખવાનો છે, વચ્ચેના છે O ને T છે એને આપણે એનું સ્થાન બદલી નાખવાનું. તો અહીંયા પણ આપણે એમ કરીએ F અને Gને એમને એમ રાખીએ અને O અને Rનું સ્થાન બદલી નાખીએ, એટલે FORG જે આપણો જવાબ બનશે. હવે એના પછીનો પ્રશ્ન છે XYZ, તો એનું ZYX, તો ABC, તો એનું ઉલટું કરી નાખીએ એટલે આપણો જવાબ થશે CBA. હવે એના પછી 24મો પ્રશ્ન BC, તો DE, FG, તો એના પછી જે બે મૂળાક્ષર આવે એ આપણો જવાબ બનશે, કારણ કે અહીંયા BC પછી એના પછીના બે મૂળાક્ષર છે, તો FG પછી આવે HI. હવે એના પછીનો પ્રશ્ન છે LMN કેપિટલમાં છે, તો LMN સ્મોલમાં કરવાનું. તો અહીંયા આપણને XYZ કેપિટલમાં આપ્યો છે, તો XYZ આપણે સ્મોલમાં કરી નાખવાનું, એ આપણો જવાબ બનશે. હવે એના પછીનો પ્રશ્ન છે ABBA, તો BAAB, તો આપણે CAAC આપ્યું છે, તો અંદર છે એને આપણે બહાર લઈ લેવાનું છે અને બહાર છે એને આપણે અંદર લઈ લેવાના છે, એટલે આપણો જવાબ બનશે ACCA. હવે એના પછી અહીંયા આપણને 27મો પ્રશ્નમાં CKD આપ્યો છે, એમાં છેલ્લો મૂળાક્ષર કાઢી નાખવાનો છે, એટલે વધશે CK. તો એ જ રીતના BFGમાંથી Gને આપણે કાઢી નાખીએ એટલે જવાબ આપણો બનશે BF. હવે એના પછી 28મો પ્રશ્ન વીક છે, તો એને ઉલટું કરી નાખવાનું, સ્મોલ કરી નાખવાનું, બરાબર આ રીતના. તો એ જ રીતના આપણે હૂકને કરવાનું છે, હૂકનો ઉલટું કરતાં KOOH થશે, અહીંયા H સ્મોલ લખવાનું છે, એટલે આપણો જવાબ આવશે આ રીતના. 30મા પ્રશ્નમાં આપણે જોઈએ તો ACનું ZX થયું છે, એટલે કે A પહેલેથી પહેલો, તો એ જ રીતના Z છેલ્લેથી પહેલો, C છે એ પહેલેથી ત્રીજો,
તો એક્સ છે એ છેલ્લેથી ત્રીજો, તો એ જ રીતના આપણે બી અને ડીનું કરવાનું છે. બી છે એ પહેલેથી બીજો છે, તો એ જ રીતના વાય છે એ છેલ્લેથી બીજો થાય, અને ડી પહેલેથી ચોથો થાય. એ બી સી ડી એમ પહેલેથી ચોથો, તો છેલ્લેથી ચોથો થશે ડબલ્યુ, કારણ કે ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. તો આપણો જવાબ આવશે વાય ડબલ્યુ. હવે એના પછીનો પ્રશ્ન છે GHI JKL, એટલે કે આ ત્રણ મૂળાક્ષર પછીના જે ત્રણ આવતા હોય એ આપણે લેવાના. તો OPQ પછી R S અને T આવશે, એટલે આપણો જવાબ થશે RST. હવે એના પછી 31થી 40 પ્રશ્નો છે, એમાંથી દર્પણ આકૃતિ મેળવવાની છે. હવે દર્પણ આકૃતિનો સામાન્ય એક નિયમ છે કે ડાબી બાજુનો જે ભાગ હોય ને જમણી બાજુ જાય, અને જમણી બાજુનો ભાગ હોય એ ડાબી બાજુ જાય. એટલે કે આ બાજુ જે ભાગ છે એ આ બાજુ વયો જાય, અને આ બાજુ જે ભાગ છે એ આ બાજુ વયો જાય. હવે ABCDમાં ઘણા મૂળાક્ષર એવા છે કે જેને તમે દર્પણ આકૃતિમાં જુઓ તો કંઈ ફેર પડતો નથી. એમાંનું આ એક એમ છે, તો એમને આપણે ડાબી બાજુથી જમણી બાજુ ફેરવીએ ને જમણી બાજુથી ડાબી બાજુ ફેરવીએ તો કાંઈ ફેર પડશે નહીં. એ જ રીતના યુમાં પણ એ જ રીતે થાય. યુમાં આપણે ડાબી બાજુનો ભાગ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુ ફેરવીએ તો આકાર એનો જ રહેશે. હવે એના પછી એલમાં આ બાજુની જે રેખા છે એ આ બાજુ આપેલી છે, તો આપણે એને ફેરવી અને આ બાજુ લઈ લેવાની, અને આ ઊભી રેખા છે એ ડાબી બાજુ છે, એને આપણે જમણી બાજુ લઈ લેવાની. આપણો જવાબ થશે નંબર 3 આકૃતિ. હવે એના પછી આરમાં ઊભી રેખા છે એ ડાબી બાજુ છે, એને આપણે જમણી બાજુ લઈ લેવાની, અને બાકીનો જે આપણને મૂળાક્ષરનો આકાર આપ્યો છે એને આપણે ડાબી બાજુ લઈ લેવાનો. ત્યારબાદ આપ્યું છે ઝેડમાં આ રેખા છે એને આપણે આ બાજુ લઈ લેવાની. હવે આ જે આડી લાઈન છે એમાં ઉપરની બાજુ છે એ જમણી બાજુ છે, એને આપણે ડાબી બાજુ લઈ લેવાની, અને નીચેની બાજુ છે એ ડાબી બાજુ છે, એને આપણે જમણી બાજુ લઈ લેવાની. એટલે આપણો જવાબ બનશે બીજી. ત્યારબાદ પી આપેલો છે. પીમાં ઊભી રેખા છે ને એ ડાબી બાજુ આપી છે, એને આપણે જમણી બાજુ લઈ લેવાની, અને બાકીનો જે ભાગ આપ્યો છે એને આપણે ડાબી બાજુ લઈ લેવાનો છે. એટલે આપણો જવાબ બનશે 3. ત્યારબાદ એસ આપ્યો છે. એસમાં આ જે ભાગ છે આ રીતના, એને આપણે આ રીતનો ગોઠવી દેવાનો, એટલે આપણો જવાબ બનશે 1. ટૂંકમાં જ્યારે તમને દર્પણ આકૃતિના પ્રશ્નો આપ્યા હોય ત્યારે ડાબી બાજુનો ભાગ જમણી બાજુ, જમણી બાજુનો ભાગ ડાબી બાજુ ગોઠવવાનો હોય છે. હવે વીને પણ ગોઠવતી વખતે એના સ્થાનમાં કોઈ ફેર પડશે નહીં. ત્યારબાદ બી, તો બીમાં આપણે જોઈએ કે આ ઊભી લીટી છે એ ડાબી બાજુ છે, એને આપણે જમણી બાજુ ફેરવી દઈએ, અને બાકીનો જે ભાગ મૂળાક્ષરનો આપ્યો છે એને આપણે ડાબી બાજુ ગોઠવી દઈએ, એટલે આપણો જવાબ બનશે 1. હવે એના પછી સીમાં આ જે બે ભાગ છે એ આપણને જમણી બાજુ આપ્યા છે, એ બે ભાગ ડાબી બાજુ વયા જશે, એટલે આપણો જવાબ બનશે 4. હવે એના પછી છે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, અને તમારે જવાબ મેળવવાનો છે. હવે BAFમાંથી ABCDમાં સૌથી પહેલાં A આવે, પછી B આવે, પછી CDEF આવશે, એટલે આપણો જવાબ થશે ABF. મૂળાક્ષરના ક્રમમાં એટલે કે જે મૂળાક્ષર પહેલો આવતો હોય એને પહેલો લખવાનો, અને એના પછી જે ક્રમમાં આવતો હોય એ પ્રમાણે એને લખવાના હોય છે. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ ACE, તો પહેલાં A આવશે, પછી C આવશે, અને પછી E આવશે, એટલે અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એ જ આપણો જવાબ થશે. ત્યાર પછી HBZ. હવે HBZમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં B આવે, B પછી H આવે, ને સૌથી છેલ્લો મૂળાક્ષર Z થશે, એટલે આપણો જવાબ થશે BHZ. હવે એના પછીનો પ્રશ્ન છે LAC, તો LACમાં જોઈએ A, C અને એના પછી મૂળાક્ષર આવશે L. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ WZK. WZKમાં પહેલો મૂળાક્ષર આવશે K, ત્યારબાદ W, અને ત્યારબાદ મૂળાક્ષર આવશે Z, એટલે અહીંયા આપણને જવાબ મળશે KWZ. હવે એના પછીનો પ્રશ્ન છે UE, તો સૌથી પહેલો મૂળાક્ષર આવશે E, ત્યારબાદ આવશે O, અને ત્યારબાદ આવશે U, જે અહીં જવાબ આપણને આપેલો છે. હવે એના પછીનો પ્રશ્ન છે AVE,
તો સૌથી પહેલો મૂળાક્ષર એ આવે, પછી બી સી ડી ઈ આવે અને છેલ્લે જે મૂળાક્ષર આપણને આપ્યો છે વી ઈ આવશે. એટલે જવાબ આવશે એ વી. ત્યારબાદ આરપીક્યુ. તો આરપીક્યુ એબીસીડીના ક્રમમાં જોઈએ તો સૌથી પહેલાં પીયુ આવે, પછી ક્યુ આવે અને પછી આવશે આર. એટલે આપણો જવાબ આવશે પી ક્યુ આર. હવે એના પછી જે ડી ટી એફ. તો એબીસીડીના ક્રમમાં જોઈએ તો સૌથી પહેલાં ડી આવશે, પછી એફ આવશે અને પછી ટી આવશે. એટલે આપણો જવાબ આવશે ડી એફ ટી. એના પછીનો પ્રશ્ન જોઈએ વાય બી આર. વાય બી આરમાં સૌથી પહેલાં મૂળાક્ષર આવે બી, પછી આર આવે અને પછી વાય આવે. એટલે આપણો જવાબ થશે બી આર વાય. 51થી 60 પ્રશ્ન છે, એમાં 4 આકૃતિ આપેલી હોય, એમાંથી એક આકૃતિ અલગ પડે છે, એ આપણો જવાબ હોય છે. તો 51મી આકૃતિ જોઈએ તો 51મી આકૃતિની અંદર અહીંયા જે આપણને રેખા આપવામાં આવી છે એ આ ત્રણેય આકૃતિમાં આ બાજુ જાય છે, જ્યારે અહીંયા આ બાજુ જાય છે. એટલે આપણો જવાબ આવશે બીજી આકૃતિ. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન. એના પછીના પ્રશ્નમાં એરો છે એ આ તરફ જાય છે, અહીંયા પણ આ તરફ જાય છે, અહીંયા પણ આ તરફ જાય છે, જ્યારે અહીંયા બંને બાજુ જાય છે. એટલે આપણો જવાબ થશે આકૃતિ 3. હવે એના પછી જોઈએ તો એના પછી જે આકૃતિ છે એમાં આ રેખા જે તરફ જાય છે એ તરફ આ ત્રિકોણ આપેલો છે. જો બે બાજુ અહીંયા પણ એમ છે, જે બાજુ આ રેખા જાય છે એ બાજુ ત્રિકોણ આપેલા છે, અહીંયા પણ એમ છે, એ બાજુ ત્રિકોણ આપેલા છે. જ્યારે આમાં રેખા જે બાજુ જાય છે એ બાજુ ત્રિકોણ આપેલા નથી. જો અહીંયા મેં જ્યાં સર્કલ કરેલા છે ત્યાં ખરેખર હોવા જોઈએ, જ્યારે આપેલા છે અહીંયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન 4. હવે એના પછીની આકૃતિ છે એમાં આપણે જોઈએ તો 12 છે ચોરસ અને અંદર છે વર્તુળ. અહીંયા પણ 12 છે ચોરસ અને અંદર છે વર્તુળ, અહીંયા પણ 12 ચોરસ ને અંદર વર્તુળ. જ્યારે આ આકૃતિની અંદર 12 વર્તુળ છે અને અંદર ચોરસ છે, એટલે એ અલગ પડે છે. હવે એના પછીની આકૃતિ જોઈએ. આ આકૃતિની અંદર જ્યાં આ એરો આપેલો છે ત્યાં જે સર્કલ કરેલા છે એ વ્હાઇટ છે. અહીંયા પણ જોઈએ આ વ્હાઇટ છે, અહીંયા પણ આ વ્હાઇટ છે. જ્યારે અહીંયા જ્યાં એરો છે ત્યાં એ સર્કલ વ્હાઇટ નથી. તો આપણી અલગ પડતી આકૃતિ 4 છે. હવે એના પછી 56મો પ્રશ્ન. 56મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એક બાજુ આપણને ડાર્ક કરેલું સર્કલ આપેલું છે અને એક બાજુ ચોરસ આપેલું છે. એ ત્રણેય આકૃતિમાં એ જ રીતના છે. જ્યારે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા ચોરસ નથી પણ ચતુષ્કોણ આપેલો છે. હવે એના પછી 57મો પ્રશ્ન. 57મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો આ જે સર્કલ છે એના પછી એક લાઈન આવે, પછી સર્કલ આવે ને પછી લાઈન ને પછી સર્કલ. જ્યારે અહીંયા બંને સર્કલ એકસાથે ભેગા થઈ જાય છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન 3. હવે એના પછીનો પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો જે આપણને સર્કલ આપેલું છે એ જમણી બાજુ છે, રેખાની સાથે જોડેલું સર્કલ છે એ જમણી બાજુ છે, જ્યારે આમાં ડાબી તરફ આપેલું છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન 2. હવે એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્નની અંદર તમે આ જે રેખા આપેલી છે એમાં તમે જોશો તો આ આકૃતિમાં આ ભાગ નીચે આવે એ રીતના તમે મોબાઈલને ગોઠવો, તમને ખબર પડશે કે પહેલી રેખા નાની છે, પછી બીજી રેખા એનાથી મોટી છે. એટલે કે પહેલી રેખા નાની, બીજી એનાથી મોટી અને ત્રીજી એનાથી મોટી. આ ભાગ નીચે આવવો જોઈએ, એ રીતના મોબાઈલ રાખીને જોવાનું. જ્યારે આ ભાગ છે એમાં પહેલી રેખા મોટી છે, બીજી રેખા એનાથી નાની છે અને ત્રીજી સાવ નાની છે. એટલે આ આપણો જવાબ અલગ પડે છે. હવે એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્નની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આમાં રેખા આ રીતના આપેલી છે, જ્યારે છેલ્લી આકૃતિમાં રેખા આ રીતના આપેલી છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન 4. હવે એના પછીનો પ્રશ્ન છે. અહીંયા તમને મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે અને આ તમારે આગળનું પદ મેળવવાનું હોય છે. તો 61મો પ્રશ્ન જોઈએ. બી પછી એક અક્ષર મૂકી દેવાનું, પછી ડી એટલે એક મૂકીને એક, પછી ઈ મૂકીને આપણે લેવાનો એફ. હવે એફ પછી જી મૂકી અને આપણો જવાબ આવશે એચ, જે અહીંયા આપેલો છે. એટલે અહીંયા એક મૂળાક્ષર મૂકીને એક લેવાનો છે. એ જ રીતે 62મું.
65માં પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એ પછી એક અક્ષર મૂકીને સી, પછી સી પછી ડી મૂકીને ઈ, એ જ રીતના 1 2 મૂકીને 3 4 મૂકીને 5. હવે અહીંયા આગળનું પદ જોઈએ એ બી સી ડી ઈ, એફ મૂકી દેવાનો અને આપણે લેવાનો છે જી, અને એ 5 પછી 6 મૂકી અને આપણે લેવાનો છે 7, એટલે આપણો જવાબ આવશે G7. હવે 63મો પ્રશ્ન છે, એમાં પહેલાં આપણે લેવાનું છે બી, પછી સી મૂકીને ડી, પછી આનું છેલ્લું પદ લેવાનું ડી, પછી ઈ મૂકીને એફ, પછી બીજા પદનું છેલ્લું પદ એટલે કે એફ, એફ પછી જી અને જી મૂકી દે અને એચ લેવાનો. હવે આ છેલ્લું પદ તો લેવાનું એચ, પછી આઈ મૂકી અને જે લેવાનો, એટલે આપણો જવાબ આવશે એચ જે. હવે એના પછીમાં જો પહેલું પદ એ, પહેલેથી પહેલો અને છેલ્લેથી પહેલો, પહેલેથી બીજો અને છેલ્લેથી બીજો મૂળાક્ષરમાં, પહેલેથી ત્રીજો અને છેલ્લેથી ત્રીજો, એ જ રીતે પહેલેથી ચોથો ડી આવશે અને છેલ્લેથી ચોથો આવશે ડબલ્યુ, એટલે આપણો જવાબ થશે DW. હવે એના પછીનો પ્રશ્ન છે 65મો, એમાં પહેલાં એ આપ્યો છે, પછી બીને છોડી દેવાનો અને સી અને ડી 2 અક્ષર લેવાના. હવે ઈને છોડી દેવાનો અને 3 અક્ષર લેવાના, GH FGH. હવે આઈને છોડી દેવાનો અને 4 અક્ષર લેવાના, એટલે આઈ પછી આવશે જે કે એલ અને એમ, એટલે આપણો જવાબ થશે JKLM. હવે એના પછીનો પ્રશ્ન છે ABC BCD CDE, એટલે અહીંયા ABC પછી આ 2 મૂળાક્ષર લેવાના અને એની પછીનું મૂળાક્ષર, પછી આ 2 મૂળાક્ષર લેવાના CDE, પછી DE લેવાના અને એના પછીનું જે મૂળાક્ષર આવે એ F, એટલે આપણો જવાબ થશે DEF. હવે 67મો પ્રશ્ન, 67મા પ્રશ્નમાં પહેલો અને છેલ્લો એ 2 મૂળાક્ષર છેલ્લેથી પહેલો, એના પછી ઉતરતા ક્રમમાં, અને અહીંયા પહેલેથી પહેલો, પહેલેથી બીજો અને પહેલેથી ત્રીજો. હવે અહીંયા આપણે ઉતરતા ક્રમમાં છેલ્લેથી જે ચોથો આવે એ આપણા આગળ ને પાછળ મૂકી દેવાના અને પહેલેથી ચોથો મૂળાક્ષર વચ્ચે મૂકી દેવાનો, એટલે આપણો જવાબ આવશે WDW. હવે એના પછીનો પ્રશ્ન છે DEE ABB GHH અને એના પછીનો જવાબ આવશે CDD. 69મો પ્રશ્ન, 69મા પ્રશ્નમાં આપણે જોઈએ તો AB પછી CE છોડી અને DEF, પછી GH છોડી અને IJ, હવે K છોડી અને આપણો જવાબ આવશે LMN. એના પછીનો પ્રશ્ન છે ABZ BCY CDX, એટલે AB પછી B લેવાનો BC, પછી C લેવાનો CD, હવે આમાં જવાબમાં D લેવાનો થશે અને Z Y X તો અહીંયા આવશે W, એટલે આપણો જવાબ થશે DEW.